નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોને આપણે પવન અને તાપમાન વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ તો આપણે એ જણાવી દઉં કે આમ જોવા જઈએ તો આજથી એક અઠવાડિયા પૂર્વ એટલે કે એક અઠવાડિયા પહેલાં જે પવનની ઝડપ હતી એ થોડીક વધારે હતી। 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હતો, પણ એ પછી પવનની ગતિ ધીમી પડી અને છેલ્લા એક અઠવાડિયાથી જે આપણે પવનની ઝડપ છે એ નોર્મલ નજીક છે। એટલે નોર્મલ નજીક એટલે કે અત્યારે જે છેલ્લા એક અઠવાડિયાથી પવનની જે ઝડપ છે એ લગભગ 18 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની છે। જોકે હવે આ પવનની ઝડપમાં થોડોક બદલાવ આવશે। આવતીકાલથી પવનની ઝડપમાં વધારો થાય તેવી સંભાવનાઓ છે। આવતીકાલથી પવનની ઝડપમાં વધારો થશે એટલે એવરેજ 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની હશે। એટલે મોટાભાગના વિસ્તારની અંદર 25 આસપાસની ઝડપ હશે, અમુક વિસ્તારની અંદર 30 કિલોમીટરની ઝડપ હશે। અને એના જે ગસ્ટિંગ હોય છે, જે ઝટકાના પવન હોય છે એ 30 કરતાં પણ વધારે આવી શકે છે। એટલે ખાસ દરેક ખેડૂત ભાઈઓ નોંધ લેવાની છે કે છેલ્લા એક અઠવાડિયાથી પવનની ઝડપ ઘટેલી હતી એ ફરીથી હવે પવનની ઝડપ વધવા જઈ રહી છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની। આમ જોવા જઈએ તો પવનની ઝડપ વધશે। મુખ્યત્વે પવનની જે દિશા હશે મોટા ભાગે પશ્ચિમના પવનો જોવા મળશે, એટલે કે આથમણાની દિશાના પવનો જોવા મળે તેવી શક્યતાઓ છે। સાથે જે વાત કરવાની છે તાપમાનની, આમ જોવા જઈએ તો તાપમાન છે એ લગભગ આપણે 9 એપ્રિલથી સતત ઊંચું તાપમાન છે એ જોવા મળી રહ્યું છે। વચ્ચે ક્યાંય 1-2 ડિગ્રીના વધઘટ સાથે સતત આપણે તાપમાન એક મહિના કરતાં પણ વધારે સમયથી આપણે જોઈ રહ્યા છીએ અને આને એક પ્રકારે હીટવેવ કહેવાય। જ્યારે 40 ડિગ્રી ઉપર તાપમાન જાય એટલે સ્વાભાવિક રીતે હીટવેવની કેટેગરીમાં આવતું હોય છે। એમાં વચ્ચે આપણે એપ્રિલ મહિનામાં એક હીટ ડોમ બન્યું હતું, અત્યારે પણ એક હીટ ડોમ બનેલું છે। એટલે જોકે એપ્રિલમાં જે હીટ ડોમ હતું એના કરતાં આ હીટ ડોમ છે એ સરફેસ લેવલે જોવા જઈએ તો ખૂબ લાંબી ગોળાઈ છે। એટલે જે એપ્રિલની 24 આસપાસ જે અસર હતી એટલી અસર નથી, પણ સાથે આમાં આપણે લૂનો પ્રકોપ જોઈ રહ્યા છે। તાપમાન હજુ પણ આવનારા દિવસની અંદર, હમણાં થોડા દિવસની અંદર ઘટે તેવી શક્યતાઓ નથી। અત્યારે એવરેજ તાપમાન છે એ લગભગ તમામ વિસ્તારની અંદર 42 થી 44 ડિગ્રીની રેન્જમાં નોંધાઈ રહ્યું છે અને આ જ તાપમાન છે હજુ આગળ પણ ચાલુ રહેશે। એટલે કે આ તાપમાનમાં કોઈ ઘટાડો થવાનો નથી। દરિયાકાંઠા વિસ્તાર હશે એમાં અમુક વિસ્તારની અંદર તાપમાન કદાચ 40થી નીચું હશે, પણ ત્યાં પણ હ્યુમિડિટીને કારણે ઉકળાટ અને બફારો વધારે હશે। આમ તો દરિયાકાંઠાને બાદ કરતાં તમામ વિસ્તારનું તાપમાન છે એ 42 થી 44 ડિગ્રીની રેન્જમાં છે। હજુ આવનારા દિવસમાં કદાચ આઇસોલેટેડ પ્લેસ ઉપર 44 પ્લસ થઈ શકે, એટલે કે 45 પ્લસ આવું તાપમાન નોંધાઈ શકે છે। તાપમાનમાં હમણાં કોઈ ઘટાડો જોવા નહીં મળે। સતત ભીષણ ગરમીનો આપણે સામનો કરી રહ્યા છીએ, આગળ ઉપર પણ હજુ આપણે કરવો પડે તેવી પૂરી સંભાવનાઓ છે। ખાસ કરીને આ જે ઊંચું તાપમાન છે આની સાથે સાથે આપણે લૂનો પ્રકોપ પણ હવે ચાલુ થઈ ગયો છે। છેલ્લા 2-3 દિવસથી અંગ દજાડતી ગરમી અને જે લૂનો પ્રકોપ છે એ ખાસ આપણા માટે ખૂબ ભયંકર છે। લૂના પ્રકોપમાં ખાસ કરીને દરેક ખેડૂત ભાઈએ અત્યારે ખેતરમાં બપોરના સમયે કામ કરવામાં ધ્યાન રાખવું। આ બીમાર પાડે એ પ્રકારની લૂ છે અને આ લૂને કારણે આપણે ડિહાઇડ્રેશન થઈ શકે છે, શરીરમાં પાણી ઘટી શકે છે। એટલે દરેક મિત્રોએ વધુ પડતા પાણી પીવાનો આગ્રહ રાખવો, લીંબુ પાણી પીવું વગેરે પ્રવાહી છે એ લેતું રહેવું, નહીંતર આપણે ડિહાઇડ્રેશન થઈ શકે છે અને આ લૂનો પ્રકોપ હજુ પણ ચાલુ રહેવાનો છે। જેથી કરીને આપણે જેમ પ્રોબ્લેમ થાય એમ વારંવાર અમે ભલામણ કરી રહ્યા છીએ કે પશુ પક્ષી માટે પણ પાણીની વ્યવસ્થા કરવાની છે, જેથી કરીને પશુ પક્ષીમાં પણ કોઈ બીમારી ન ફેલાય, પશુ પક્ષી છે એ પાણીના અભાવે મૃત્યુને ન ભેટે, જે માટે થઈને આપણે બધાએ માનવતાની રૂએ પાણીની વ્યવસ્થા છે એ પશુ પક્ષી માટે કરવી જોઈએ। એટલે ખાસ પવનની ઝડપમાં આવતીકાલથી થોડોક વધારો થશે। તાપમાન છે યથાવત રહેવાનું છે અને લૂનો પ્રકોપ છે એ પણ કન્ટિન્યુ હમણાં જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે પવન, તાપમાન અને લૂ વિશેની ખૂબ અગત્યની માહિતી હતી જે આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે અમારું ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો। નમસ્કાર।